શિક્ષણ નીતિનું કેન્દ્રીકરણ, ખાનગીકરણ, ભગવાકરણ કરાય. કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ નવી શિક્ષણ નીતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શિક્ષણ દ્વારા ફક્ત તેના 3 એજન્ડા સેન્ટ્રલાઇઝેશન, કોમર્શિયલાઇઝેશન અને કોમ્યુનલાઇઝેશન જ લાગુ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ગાંધીનો આરોપ હતો કે હાઈ પ્રોફાઇલ શિક્ષણ નીતિ પાછળ સરકારે તેનો વાસ્તવિક ઇરાદો છુપાવ્યો છે. સરકાર ભારતમાં બાળકો અને યુવાઓના શિક્ષણને લઈને ઘણી ઉદાસીન છે. છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકારના ટ્રેક રેકોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તેની મુખ્ય ચિંતા શિક્ષણમાં 3 મુખ્ય એજન્ડાના અમલીકરણની છે. તેમને લોકોની કોઈ ચિંતા નથી, તેને ફક્ત તેના 3 મુખ્ય એજન્ડાના અમલની જ ચિંતા છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સરકારી શાળાઓ બંધ કરી છે, ક્યાં તો મર્જ કરી રહી છે. એક દાયકામાં 89,000થી પણ વધુ સ્કૂલોને બંધ કરી દેવાઈ છે અને તેની સામે 43,000થી પણ વધુ સ્કૂલો ખુલી છે. આ બતાવે છે કે શિક્ષણમાં વ્યવસાયીકરણ અને ખાનગીકરણ અને ત્રીજું, પાઠ્યપુસ્તકોમાં અને અભ્યાસક્રમોનું તીવ્રતાથી સાંપ્રદાયિકીકરણ કરી રહી છે. સોનિયાએ જણાવ્યું હતું કે એનઈપી 2020નો અમલ કરતા પહેલા એક પણ વખત રાજ્ય સરકારો સાથે સંવાદ કરવામાં આવ્યો નથી જ્યારે આ વિષય રાજ્યોની યાદીમાં આવે છે. સરકારની નવી નીતિમાં સંવાદની તો કમી છે, પરંતુ ધમકાવવાની પોલિસી પણ જોવા મળી છે. ઉચ્ચ શિક્ષણ તરફ સંકેત પાઠવતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રએ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સલરોની નિમણૂકમાં રાજ્ય સરકારના અધિકારને જ ખતમ કરી દીધો છે. આ સંઘવાદ પર હુમલો છે. દેશના ગરીબોને શિક્ષણ ક્ષેત્રમાંથી બહાર કરી દેવાયા છે. તેમને અત્યંત મોંઘી અને ખાનગી ક્ષેત્રના અંકુશવાળી સ્કૂલોમાં મૂકી દેવાયા છે. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.